તાજી સિંગ, ગરમા ગરમ સિંગ, રેતીમાં ભૂંજેલી સિંગ, બદામ જેવી સિંગ. એક ખાઈ બીજાનું મન થાય અને ત્રીજો પૈસા લેવા જાય. તાજા મીઠા ફળો ખાઓ, તાજા મીઠા ફળો ખાઓ. કેરી ખાઓ, બોર ખાઓ, કેળા ખાઓ, જામફળ ખાઓ, સફરજન ખાઓ. તાજા મીઠા ફળો ખાઓ. તંદુરસ્ત રહો અને રોગો સામે રક્ષણ મેળવો. એ પ્રાઇવેટ સર્વિસ કરાવો, એ પ્રાઇવેટ સર્વિસ કરાવો, એ સગડી સર્વિસ કરાવો, એ પ્રાઇવેટ સર્વિસ કરાવો, એ પ્રાઇવેટ સર્વિસ કરાવો, એ સગડી સર્વિસ કરાવો, એ પ્રાઇવેટ સર્વિસ કરાવો, એ પ્રાઇવેટ સર્વિસ કરાવો, એ સગડી સર્વિસ કરાવો. અરે રે, કેવા લોકો છે! રસ્તા વચ્ચે જ પથ્થરો કોઈને ખસેડવાની જરૂર હતી, પણ કોઈ ખસેડતું નથી. આંખ વિના અંધારું છે તમારે, આંખ વિના અંધારું. કોઈ કહે છે લાલ પીળું, કોઈ કહે છે ધોળું ને લીલું. આપણે તો લગડું કાળું કાળું રે. એ ભાઈ, મને પૈસા આપો, ભગવાન તમારું ભલું કરજે. એ કાકા, એ બા, એ બેન, કોક આપો, તમારું ભલું થશે. એ બાપા લે, એ માં મરી ગયો. શું થયું ભાઈ, ક્યાં વાગ્યું? અરે બાપરાને કાચ વાગ્યો. કોઈ નાલાયકે રસ્તા વચ્ચે કાચના ટુકડા નાખ્યા છે. અરે કોઈ પાણી લાવો, પાણી. અહીં રસ્તા વચ્ચે પાણી ક્યાંથી હોય? અરે હું સાબીના ઘરમાંથી પાણી લઈને આવું છું. અલે આપણા જ લોકો ઇડિયટ જેવા છે, કઈ ભાન હોતું નથી અને ગમે તે વસ્તુ રસ્તાની વચ્ચે જ નાખીને ચાલતા થાય છે. એ તો જેને વાગે એને ખબર પડે. રૂ લાવીને એને પગે ચોટાડી દઈએ. ન હોય તો કાગળની રાખજો. તમે રૂ બાળીને લાવો. અરે રે, ઓ માં મરી ગયો. અરે રે, ઓ માં મરી ગયો. અરે રે, ઓ માં મરી ગયો. બાપડાને એક તો આંખો નથી અને હવે લૂલો થઈ જવાનો. લે ભાઈ, આ 10 રૂપિયા લે. બાપડાને કાચ વાગ્યું છે, એના પગમાંથી લોહી બંધ થતું નથી. આને દવાખાને લઈ જવું પડશે. અરે કોઈ મને દવાખાને લઈ જાઓ. ભગવાન તમારું ભલું કરજે, ભગવાન તમારું ભલું કરજે. સાચી વાત છે, બાપડાએ દવાખાને લઈ જાઓ. હા, લઈ જાઓ. આવડો મોટો કાચ વાગ્યો. બાપડાને પગની પાની જ છીરાઈ ગઈ. હા, જલ્દી કરો, જલ્દી કરો. ખારી ના મીઠી મોળી જી, ખારી ના મીઠી મોળી જી. એ ખારી ના મીઠી મોળી જી, ખારી ના મીઠી મોળી જી. એ ખારી ના મીઠી મોળી જી, ખારી ના મીઠી મોળી જી. ખાઓ ભાઈઓ તથા બહેનો, ઝાડા પાડા થાય, કોઈ રોગ નહીં થાય. રો નાખ્યો છે. રસ્તામાં લોકો પણ ખરાય છે, તેમને ખબર નહીં હોય કે ને કોઈને વાગશે, કોઈની રોજી રોટી છીનવાઈ જશે. અરે રે, મારા પગમાંથી લોહી નીકળે છે. અરે રે, અરે રે. એ સિંગવાળા, શું થયું તને? વાગ્યું કઈ? જા પેલા પ્રેમળને ત્યાં, એ તને દવાખાને લઈ જશે. એ પેલા આંધળાને પણ લઈ ગયો છે, એ તને પાટાપિંડી કરાવશે. હા ભાઈ, ગરીબ માણસની મશ્કરી કરો. ગરીબ માણસને પાટાપિંડી કરીને ઘરે બેસી રહેવાની ક્યાં નવરાશ છે? એ તો એમનું એમ મટી જશે. અરે રે, આ સિંગવાળાને બહુ વાગ્યું છે. એના પગમાંથી લોહી નીકળે છે. એને પ્રેમળને ત્યાં મૂકવા જવું પડશે. તાજા તાજા ને મીઠા ફળો ખાઓ, તાજા ને મીઠા ફળો ખાઓ.
એ કેરી ખાઓ, બોર ખાઓ, કેળા ખાઓ, જામફળ ખાઓ, સફરજન ખાઓ, એ તાજા મીઠા ફળો ખાઓ. એ મગન કાકા, કનુ કાકા, રમણ કાકા, આરતી બેન, ભૂરી બેન, અળકી બેન, મીઠા મધુર જેવા ફળો ખાઓ. પછી નહીં કહેતા કે તમે ખાઈ ગયા અને અમે રહી ગયા. એ મેળાનો માલ ખૂબ જ સસ્તો અને સારો મેળાનો માલ. ખાઓ ભાઈઓ તથા બહેનો. ભાઈ એક કેળાની કિંમત શું છે? લો ભાઈ 10 રૂપિયા મને કેળું આલજો. બાપ રે મારી ગયો. શું થયું ભાઈ, શું થયું? અરે રે, આ તો બેભાન થઈ ગયો છે. કેળાની છાલ, પગનું હાડકું ભાગી ગયું છે. હાય બાપ રે, 6 મહિનાનો ખાટલો જ છે. અરે પણ કોઈ ડોક્ટરને બોલાવો ને. અહીં દવાખાનું નથી, પણ દૂર 2 કિલોમીટર છે, તેને ત્યાં પહોંચાડો. અરે કોઈ 108 ને બોલાવો, એ લઈ જશે, બિચારો મરી જશે. એના કરતા ટેલિફોન કરો ને, આવીને લઈ જશે, બિચારો બહુ હેરાન થાય છે. વળી પાછું શું થયું? અરે કેળાની છે. અરે રે, બાપડો બેભાન થઈ ગયું છે, સખત રણેલું છે, તેને દવાખાને લઈ જવું પડશે. એક ભાઈ ફોન કરવા જ ગયો છે. હા, હમણાં જ હું બાપડા આંધળાને પાટાપિંડી કરીને લાવ્યો છું. ડોક્ટર સાહેબ જલ્દી આવો, દર્દી બેભાન થઈ ગયું છે, જલ્દી આવો. હા જો ને, બહાર કોણ આવ્યું છે? જે બૂમો પાડે તેને અંદર લઈને આવો. હા સાહેબ, લઈને આવું છું. જુઓ સાહેબ, આ દર્દી બેભાન થઈ ગયું છે, તેને દવા કરો. કમ્પાઉન્ડર, પેલા પગે ફ્રેક્ચર વાળાની દવા આપીને આવ. હા સાહેબ, તેને દવા આપીને આવું છું. શું થયું ભાઈ તમને? સાહેબ મને પગે પથરો વાગ્યો છે. હા, શ્વાસ લો, બહાર કાઢો. શ્વાસ લો, બહાર કાઢો. જોરથી શ્વાસ લો, બહાર કાઢો. કમ્પાઉન્ડર ABCD વાળો ઇન્જેક્શન લઈને આવ. લાવ, હું લગાવી દીધું. તું પેલા બેભાન થયેલા પેશન્ટને જો, ભાનમાં આવ્યો કે નહીં. ડોક્ટર સાહેબ, પેશન્ટ બેભાન હતું. આ જો ને શું થયું છે. ડોક્ટર સાહેબ, મને થયું કે આ દર્દી મરી ગયું છે, તેથી મેં એનું પોસ્ટમોર્ટમ કરી નાખ્યું. પોસ્ટમોર્ટમ કરી નાખ્યું, તને ખબર નથી પડતી. પકડો આ દર્દીને, પકડો.
ખૂબ જ સુંદર સરસ મજાનું નાટક છે ભાઈ. આશા છે કે આ નાટક જોયા પછી આપની વિચારવાની રીત બદલાશે. યાદ રાખજો, સ્વચ્છ ભારત એ કોઈ સરકારનું અભિયાન નથી, પરંતુ આપણી સામાજિક જવાબદારી છે. આપણે ફળફળાદીને ખાઈને તેના છિલકાને બહાર ગમે તે ફેંકી દઈએ છીએ, પણ આ આપણી ભૂલ છે. તેના કરતાં તેને ડસ્ટબિનમાં નાખવું જોઈએ અથવા તેને બીજા કામમાં ઉપયોગમાં લઈ લેવું જોઈએ. આ નાટકમાં આપણે જોયું કે કેટલાય લોકોને કેળાની છાલથી, બોટલના કાચથી કેટલાય લોકોને નુકસાન થાય છે. તેના કરતાં આપણે આવી વસ્તુઓને ડસ્ટબિનમાં નાખવી જોઈએ. બસ, અસ્તુ, નમસ્તે.